નમસ્કાર મિત્રો, હું છું જયેશ હિરપરા. કૃષિ મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવાની છે કે ડુંગળી વિશેની, કે ડુંગળીની ખેતી માહિતી એટલે કે બિયારણ અને વાવેતર આમ જોઈએ તો કે ક્યારે કરવું, કઈ જાતનું વાવેતર કરવું અને કેવી રીતે કરવું. કેમ કે ડુંગળી પાક છે એ આમ ઘણો બધો સેન્સિટિવ પાક છે. વરસાદ વધી જાય, વાતાવરણમાં ફેરફાર થાય તો એમાં ઉત્પાદનમાં ઘણી બધી વખત નુકસાની પણ આવે છે. ડુંગળીમાં આમ વાત કરીએ તો કે બલ્બ આકારનો ફેમિલીમાં જે પાક આવે છે એલિયમ સેપા એનું વૈજ્ઞાનિક નામ છે. અને આમ જોવા જઈએ તો કે આખા ભારતમાં ઘણું બધું વિસ્તારમાં વાવેતર થાય છે. એમાં મોટું વાવેતર થતું હોય, જેમ તુવેરનું વાવેતર વધારેમાં વધારે મહારાષ્ટ્રમાં થાય છે, એમ ડુંગળીમાં જે ભારતનું ટોટલ પ્રોડક્શન છે એનું 35% જેવું પ્રોડક્શન મહારાષ્ટ્ર એકમાં થાય છે. 15 થી 20% જેવું પ્રોડક્શન છે એ મધ્યપ્રદેશમાં થાય છે, અને ગુજરાતમાં માપે થાય. ત્યાર પછી કર્ણાટક છે કે બીજા બધા રાજ્ય આવે છે, ત્યાર પછી ગુજરાતમાં છે. હવે ડુંગળી એક ખોરાક તરીકે અતિ આવશ્યક વસ્તુ છે, કે ગરીબોની કસ્તુરી તરીકે પણ ઓળખાય છે. અને ડુંગળી જે છે એ બે રીતે ખેડૂતોને રડાવે છે, કે જ્યારે ભાવ ના મળે ત્યારે પણ ખેડૂતને એમાં રડાવે છે કે નુકસાની જાય છે. અને ડુંગળી આપણે સુધારતા હોય, જ્યારે સુધારીએ છીએ, કાપીએ છીએ, ત્યારે પણ આપણને રડાવે છે. તો ડુંગળી બધી રીતે જોખમી પાક છે, વળતર પણ સારું આપતો પાક છે, ટૂંકા ગાળાનો પાક છે, એટલે કે રોકડીયો પાક કહેવાય. 3 થી 4 મહિને પાક તૈયાર થતો પાક છે. ડુંગળીમાં 2-3 પ્રકારની વેરાયટી અલગ અલગ આવે છે, જેમાં જોઈએ તો કે લાલ છે, પીળી પત્તી છે અને સફેદ ડુંગળી છે. હવે ચોમાસું ડુંગળી જે વાવેતર થાય છે એમાં મેજોરિટી લાલ ડુંગળીનું વાવેતર થાય છે. ચોમાસે ડુંગળી વાવેતર કરવાનું કારણ એક એ છે કે ચોમાસે બગડી જતી હોવાથી અને ભાવ સારા મળતા હોવાથી ચોમાસે વધુ પડતું વાવેતર થાય છે. ગુજરાતમાં વાવેતરના વિસ્તારની વાત કરીએ તો કે ભાવનગર જિલ્લાનું તળાજા, મહુવા, ભાવનગરથી લઈ ત્રાપસ, તળાજા, મહુવા એ વિસ્તારમાં વાવેતર થાય છે. પછી અમરેલી જિલ્લામાં વાત કરીએ તો કે દરિયાકાંઠામાં રાજુલા છે, સાવરકુંડલા છે, ખાંભા છે, ડેડાણ છે, આ બધા વિસ્તારમાં વાવેતર થાય છે. ગીર સોમનાથમાં જોઈએ તો કે ગીર ગઢડા છે, ઉના છે, એ તાલાળા સુધીના વિસ્તારમાં વાવેતર થાય છે. રાજકોટ જિલ્લામાં હવે પણ ઘણા બધા ગોંડલ છે, ત્યાર પછી જસદણનો ભાગ છે, એમાં વાવેતર થાય છે. જામનગર જિલ્લામાં કાલાવડ છે, લાલપુર છે, ધ્રોલ છે, એ પણ વિસ્તારમાં વાવેતર થાય છે. તો હવે ધીમે ધીમે જે કે ખાલી ફક્ત તળાજા અને મહુવા જિલ્લા વિસ્તારમાં જ વાવેતર થતું હતું એવું નથી, આખા સૌરાષ્ટ્રમાં અલગ અલગ ઘણા બધા વિસ્તારમાં વાવેતર થાય છે. હવે વાવેતર કરવા માટેના જે મુદ્દા છે કે ભાઈ જો ધરું કરી અને વાવેતર કરતા હોય તો 1 વીઘાનો જે આપણે ધરું નાખવાનો હોય તો એમાં 20 કિલો જેવું બિયારણ નાખવામાં આવે છે. અને 1 વીઘાનું જે રોપ થયેલો હોય છે, 20 કિલો બિયારણ નાખેલું હોય છે, એ 6 થી 7 વીઘાથી લઈ અને 8 થી 9 વીઘા સુધી ભરાય છે. જો રોપ બળી ગયો હોય તો 6-7 વીઘા ભરાય છે, રોપ સારો રહ્યો હોય તો 8-9 વીઘા સુધી ભરાય છે. ડાયરેક્ટ જો બિયારણ વાવતા હોય તો કે ચોમાસે આપણે જુલાઈ ઓગસ્ટમાં વાવેતર કરવાનું હોય તો 1 વીઘે 1 કિલો ઉપર 100 થી 200 ગ્રામ જેવું બિયારણ નાખવાનું થાય છે. જેમ મોડું વાવેતર કરીએ એમ બિયારણનો દર ઘટતો જાય. પછી ઓક્ટોબર નવેમ્બરમાં વાવેતર કરવાનું હોય તો 1 કિલો હોય, નવેમ્બર પછી હોય તો કે 900-950 ગ્રામ હોય, એટલે 1 કિલોથી અંદર બિયારણ હોય છે. જ્યારે ધરું કરવાનું થાય છે કે ત્યારે ખાસ એ ધ્યાન રાખવાનું કે જ્યારે ગાદી ક્યારા કરી અને જો વાવેતર કરવામાં આવે તો પાણી ન ભરાઈ રહે, એટલે ધરું મૃત્યુનું પ્રમાણ ઓછું થાય. એમાં કોકોપીટ થોડુંક એડ કરી અને વાવેતર કરીએ તો જ્યારે રોપ ઉપાડવાનો થાય ત્યારે એના મૂળિયા તૂટતા નથી. સેન્દ્રિય કાર્બન તરીકે સેન્દ્રિય પદાર્થો એમાં વધુ પડતા ઉમેરી, એટલે કે જેમ કે છાણિયું ખાતર છે, કોઈ પણ પ્રકારનો ખોળ છે, જેમાં કે લીંબોળીનો ખોળ હોય કે દિવેલીનો ખોળ હોય, કરંજનો ખોળ હોય, અથવા આપણે જે મિક્સ ખોળ આવે છે, મેલોક્ઝા ઓર્ગેનિક કરીને આવે છે, એ પણ આપણે 1 વીઘે 2 થી 3 બોરી નાખી અને રોપ કરવામાં આવે તો એમાં પણ ઓર્ગેનિક કાર્બનનું પ્રમાણ પૂરતું મળી રહેશે. બીજું કે રોગ બાબતે પણ ડુંગળી છે એ ઘણું બધું સેન્સિટિવ પાક છે, કે એમાં ઉગ્યા પછી ધરું મૃત્યુ છે, અલ્ટરનેરિયા પોરી નામની ફૂગ છે, કે આ બધું ઘણું બધું વિશાળ આવે છે. એનો વિડીયો આપણે પાછળથી અલગથી મૂકીશું. હવે વેરાયટી ઘણી બધી, એટલે કે જો તળાજા મહુવા વિસ્તારમાં જોઈએ તો કે ઘરાવ જે ઘાવરિયું બી હોય એનો પણ વપરાશ આમ જોઈએ તો કે 70 થી 80% જે ઉપયોગ છે એ ઘાવરિયા બીનો જ ઉપયોગ થાય છે. ત્યાર પછી સારી વેરાયટી, હાઇબ્રિડ વેરાયટીની વાત કરીએ તો કે એમાં કલશ સીડનું એક કલશ કિંગ કરીને છે. ત્યાર પછી પંચગંગા કરીને જે વેરાયટી આવે છે, વર્ષો જૂની જાણીતી અને સારી વેરાયટી છે. ત્યાર પછી ઈસ્ટ વેસ્ટની 2 વેરાયટી આવે છે, કે પ્રેમા 178 અને પ્રાપ્તિ 16.
આ વેરાયટી પણ જે લાલ ડુંગળીમાં સારી છે. ત્યાર પછી ઇલોરા સીડની એક વેરાયટી આવે છે, એ પણ સારી છે. ત્યાર પછી રેડ વંડર કરીને છે, એ પણ વેરાયટી સારી છે. અને અજીત સીડની અજીત 501 કરીને આવે છે. આ બધી સામાન્ય રીતે સારી એવી વેરાયટી છે. એ ઉપરાંત ઘણી બધી પ્રાઇવેટ કંપનીની વેરાયટી આવે છે, પણ જે કલર્સ સીડની છે, પછી પંચગંગા છે, પછી આ ઇલોરા છે, ઈસ્ટ વેટની છે, આ બધી વેરાયટીઓ અત્યારે સારી એવી હાઇબ્રિડમાં વેરાયટીઓ છે. એનું એક સરખો દડો થાય, એક સરખો ગાંઠિયો થાય. પણ આ બિયારણ મોંઘું પડે છે, એટલે ઘણી વખત એવું થાય છે કાવરિયું બી જે આપણે હોય, ઘરઘરાવ બી હોય, એ સસ્તું પડતું હોય. કેમ કે ચોમાસે એવું થાય છે કે આપણે 1 વીઘામાં 20 કિલો એટલે કે 1 મણ બી નાખવાનું હોય. હવે એમાં ઘણી વખત વરસાદ સતત ચાલુ રહે તો એમાં ઘણું બધું બળી જાય છે. એટલે આપણે હાઇબ્રિડ બિયારણ ઉપર ઓછા જઈએ છીએ. જ્યારે શિયાળુ વાવેતર કરવાનું હોય ત્યારે હાઇબ્રિડ ઉપર જતા હોય. પણ જો ગાદી ક્યારા હરખા કરી અને વ્યવસ્થિત ઉજેરવાની ક્ષમતા હોય અને બેક્ટેરિયા નાખી અને ક્ષમતા હોય તો હાઇબ્રિડ જે કંઈ આ બધા કંપનીઓના આવે છે એ વેરાયટીઓ સારી થઈ છે. અને જો આ વિડીયો સારો લાગ્યો હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો. અને આગળ જતા ડુંગળીમાં આવતા રોગ, જીવાત અને ખાતર વિશેની માહિતીનો પણ વિડીયો મૂકવામાં આવશે. વિશેષ માહિતી જોતી હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાવવામાં આવ્યા એ નંબર ઉપર ફોન કરી વિશેષ માહિતી પણ મેળવી શકો છો. નમસ્કાર.